શહેરાઈજી ત્યાં આજ્ઞા કરે છે કે ભાઈ મહાપ્રભુજીની મર્યાદા અનુસાર સેવા કરવાથી અને ગમે તેમ સેવા કરવાથી ઠાકુરજીને સાક્ષાત ન માનીને નિધિ સ્વરૂપોને અલગ માનીને શ્રીનાથજીને અલગ માનીને જેમ હમણાં આશીષ શાહ કહે છે કે બીજા ઠાકુરજીને ગોવર્ધનનાથજી કહેવાય પણ શ્રીનાથજી તો ન જ કહેવાય. આપણે એમનું ખંડન પહેલા દિવસે પહેલે બીજા દિવસના પ્રવચનમાં મેં સારી રીતે કરી દીધું. પાછો જવાબ આવે એની હું રાહ જોઉં છું. બાકી ખંડન આપણે જે મારે જે કહેવું હતું એ મેં અહીંથી કહી દીધું કે હવે તો શ્રીનાથજી જે છે એ ખાલી નાથદ્વારામાં બિરાજે એને જ શ્રીનાથજી કહેવાય, બાકી બધાને ગોવર્ધનનાથજી કહેવાય. પણ એ શ્રીનાથજીને મહાપ્રભુજી ગુસાઈજીએ ગોવર્ધનનાથજી જ કહ્યા છે. શ્રીનાથજી એ સ્વરૂપને જ ગોવર્ધનનાથજી કીધા છે. તો શું કરવું? તો પછી મારા એક થઈ જશે ને સ્વરૂપ પાછા બધા, કારણ કે ગોવર્ધનનાથજી તમે કહો છો, બીજા બધા ગોવર્ધનનાથજી કહેવાય, નાથદ્વારામાં બિરાજે એને જ શ્રીનાથજી કહેવાય. તો પણ મહાપ્રભુજી ગુસાઈજીએ તો બધે શ્રી મહાપ્રભુજીએ જ ગોવર્ધનનાથજી નામ એ શ્રીનાથજીનું જ રાખ્યું હતું. તો હવે પાછા બધા એક થઈ ગયા પાછા. તો ગોવર્ધનનાથજી કીધું એ શ્રીનાથજી, બાકીના ગોવર્ધનનાથ પાછા બધા એક થઈ ગયા. તમે પાછા જુદા કરવા માંગો છો. આશીષ શાહ, હા આશીષ શાહ એમ કહે છે કે એટલો ભેદ તો રાખવો જ પડે. પણ મહાપ્રભુજીનો સિદ્ધાંત જોઈએ એ કે વાર્તા આ લોકો માનતા નથી. પાર્લાવાળા મહાનુભાવ વાર્તાને માનતા જ નથી. તો વાર્તામાં જ ગોવર્ધનનાથજી નામ ધરાયું. પેલા ગોપાલ નામ હતું શ્રીનાથજીનું. કુમનદાસજીની વાર્તામાં જો ત્યાં સદુ પાંડેની વાર્તામાં પેલા એ શ્રીનાથજીને વ્રજવાસીઓ બધા ગોપાલ નામથી કહેતા હતા. પછી શ્રી મહાપ્રભુજી એમનું નામ શ્રી ગોવર્ધનનાથજી ધર્યું. દેવદમન કહેતા હતા, ગોપાલ કહેતા હતા. ત્યાર પછી શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોવર્ધનનાથજી નામ ધર્યું. તો એ શ્રીનાથજીને તો ગોવર્ધનનાથજી કહેવામાં આવ્યા. તો શ્રીનાથજી તો બહુ પાછળથી એ કહેવા માંડ્યા. તો આ કોઈ તર્ક કોઈ ચાલી શકે એમ નથી. સ્વરૂપો તારતમ્ય નિર્ણયથી શ્રી હરિરાયજીએ આ બધી સ્પષ્ટતા કરી છે. ન સેવાના સ્વરૂપમાં કોઈ ફેર છે, ન સેવી સ્વરૂપમાં કંઈ ફરક છે. અને કદાચ સાનુભાવ નથી થતો એના કારણે સ્વરૂપ ભેદ નથી. ડાયરેક્ટ સાનુભાવ જે 84-252 જલ્દી થતો તો આપણે કદાચ મોડો થાય. એના કારણે પણ સેવામાં કોઈ તારતમ્ય કે સ્વરૂપમાં તારતમ્ય વિચારી શકાય નહીં.